નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપણે જોયું કે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો ને સાથે સાથે પવન પણ આવ્યો। ઘણા બધા ઝાડ પડી ગયા, ઘણા બધા લોકોનું નુકસાન થયું। એવામાં ઘરની લાઇટો પણ સોસાયટીઓમાં નહોતી। જે આ દર્શક મિત્રો, એવામાં સોસાયટીના જે લોકો છે એમના દ્વારા એમજીવીસીએલના જે કંટ્રોલ રૂમ છે ત્યાં ફોન કરવામાં આવે છે અને સ્થાનિકો દ્વારા કારેલીબાગ વિસ્તારનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। એમજીવીસીએલના અધિકારી આ સોસાયટીના લોકો સાથે કેવી રીતે વાત કરી રહ્યા છે આપ પણ સાંભળો। ઘણીવાર એવું થાય છે કે એમજીવીસીએલના અધિકારીઓ ફોન નથી ઉપાડતા। આવા કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે અને આવા કમ્પ્લેનો પણ અમારી સાથે ઘણીવાર ફોન કરીને અમને જાણ કરી કે સાહેબ અત્યારે અમે એમજીવીસીએલમાં ફોન કરી રહ્યા છે, જીબીમાં ફોન કરી રહ્યા છે, કોઈ અમારો ફોન ઉપાડતું નથી, અધિકારીઓ ફોન નથી ઉપાડતા। આવા જ્યારે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો ત્યારે પવન પણ લાવ્યો અને જે રીતે સોસાયટીઓની લાઇટો 5-5 કલાક સુધી નહોતી ત્યારે સોસાયટીના લોકો કંટ્રોલ રૂમમાં ફોન કરી રહ્યા હતા અને કંટ્રોલ રૂમમાંથી જે અધિકારી બેઠા છે એ કેવો જવાબ આપી રહ્યા છે આપ પણ સાંભળો। આ ઓડિયો ખૂબ વાયરલ અત્યારે સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે। हेलो નમસ્કાર સાહેબ। हेलो હાલો, બોલો। હવે તુલસીવાડી સાહેબ લાઈટ ક્યારે આપશો? હવે કાલે સવારે આ બધા ગાંધીનગર થી આવે પછી। ગાંધીનગરથી આવશે ત્યારે? હાલો, હા બોલો। ગાંધીનગરથી આવશે લાઈટ? ગાંધીનગર આપણા કોર્પોરેટર અને જીવી વાળાને બધા ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ ની ત્યાં બાબો કે બેબી આવી ને બધા રમા, હા, એટલે એ લોકો કાલે સવારે આવે પછી તમારી લાઈટ જોડાણ થશે। તમે કોણ બોલો છો? એટલે જીબી માંથી બોલ। એટલે એને ત્યાં બાબુ બીબી આપે એમાં પ્રધાનમંત્રી માટે આવી વાત કરો છો એમ ને? હું તો મોડે જ કહું છું, કદાચ એવું બી મને પ્રધાનમંત્રી એન્ગેજમેન્ટ કરી લીધા હોય, એવું બી બની શકે। એમાં કોઈ નવાઈની વાત થોડી છે કાકા, કેમ લગ્ન ના થાય? સારા થઈ ગયા? તારે યાર